બાયડના પૂર્વ ધારાસભ્ય અને અમારા ભાઈ ધવલસિંહભાઈ, સ્વરૂપજી અહીંયા આપણા ઘરના જ એવા જ આપણા દીદી જાલેરાજી, અહીંયા અમથુજી, લેરાજી, પીરાજી, આપણા મુકેશભાઈ, બધાય સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ તંત્રીથી કરી ભુરાજીથી કરી બધાય આગેવાનો, સરપંચશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારી શ્રદ્ધામય માતાઓ, બહેનો અને નવલોયા જવાન એવા યુવાન મિત્રો, ક્રિકેટની રમત માટેનું બલાજી, માનાજી ને તમારી આખી ટીમે જે આયોજન કર્યું એના માટે સમગ્ર ગામનો હું આભાર માનું છું. અમને નિમંત્રણ આપીને બોલાવ્યા એ બદલ આપ સૌનો હૃદયથી આભાર માનું છું. આ પોતિકાપણાનો ભાવ છે. ક્રિકેટની ટુર્નામેન્ટમાં આટલી મોટી સંખ્યા હશે મને ખબર નહીં, પણ આજે આવીને જોઉં છું એટલે ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ છે કે આપણા અલ્પેશભાઈ પ્રત્યેનો પ્રેમ છે, મને લાગે છે કે બે ભેગું લાગે. પણ નેતા ઘણી વખત કહેતા હોય છે કે નેતા જ હોય છે. મારે ગાંધીનગરમાં બેઠા હોય ને એટલે ચર્ચાઓ ચાલે. એટલે ધવલભાઈ જ્યારે મળવાનું થાય ને ત્યારે રાજકારણના લોકો, મીડિયાના લોકો બધા કહે, અને અમારા બે માટે તો બધા કે કાલે બે ને પતાવી દીધા હોય. આવા બધા મજાક મસ્કરી કરે ને બધા. મેં કીધું મારી તો ખબર નથી, પણ આ તો કાયમી નેતા છે જ. મારી મને ખબર નથી, પરંતુ આ તો કાયમી નેતા છે જ. એટલા માટે કે આ ઉંમરે લાખો લોકો જેનો અવાજ સાંભળીને, જેના માટે કરીને અડધી રાતે કોઈ હાકલ કરે, અને લાખો યુવાનો જેમના માટે માથું દેવા તૈયાર હોય, અને ખાસ કરીને ગરીબની કોઈ પણ જગ્યાએ તકલીફ પડી હોય, એ વડોદરા હોય, એ દક્ષિણ ગુજરાત હોય, એ સાબરકાંઠા હોય કે સૌરાષ્ટ્ર હોય, કોઈ પીડિત હોય, કોઈ તકલીફ હોય, કોઈ બેન દીકરી હોય, હા અને બનાસકાંઠા તો મુરાજી કહે છે ખાસ. તો આ તકલીફ પડે કોઈ પણ વ્યક્તિને એમ લાગે કે મુશ્કેલી પડી છે તો કોણ અવાજ ઉઠાવશે, તો કોઈની પણ ચિંતા કર્યા વગર અડધી રાતનો હોકારો જો કોઈ બનતું હોય તો આપણા અલ્પેશભાઈ ઠાકોર બને છે. હું માનું છું કે એટલા માટે કરીને નેતા એ નેતા હોય, નેતા હોય, અને નેતા જ છે. અહીંયા અડધી રાતે પણ આટલી વિશાળ સંખ્યામાં આપ સૌનો પ્રેમ અને લાગણી દેખાય છે. હું માનું